टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જીપીએસસીની પરીક્ષાને લઈને અમદાવાદમાં ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3ની પ્રિલિમ પરીક્ષા આગામી સમયમાં યોજાવાની છે અને લગભગ 3377 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। 13થી વધુ કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીઓ પહોંચતા હતા અને માત્ર અમદાવાદમાં જ પરીક્ષાનું આયોજન 11 વાગે શરૂ કરવામાં આવશે। અમદાવાદમાં હાલમાં જીપીએસસી આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ 3ની જે એક્ઝામ છે તેની હવે ગણતરીની મિનિટો જ બાકી છે। ત્યારે હાલમાં આપણે ટર્ફ સ્કૂલ ખાતે ઊભા છીએ। તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે વિદ્યાર્થીઓ છે તે અત્યારે દૂર દૂરથી અહીંયા આવી ચૂક્યા છે। અમદાવાદમાં જે પણ શાળામાં તેમનો નંબર આવ્યો હોય તે શાળાઓમાં અત્યારે વાત કરીએ કે વિદ્યાર્થીઓ છે તે પહોંચી ચૂક્યા છે। વાત કરીએ અહીંયા અત્યારે હાલમાં ટર્ફ સ્કૂલમાં આપણે વાત કરીએ તો 2 અલગ અલગ બ્લોક્સ છે તે અહીંયા હાલમાં ઉપલબ્ધ છે, જેમાં 240 જેટલા વિદ્યાર્થીઓ છે તે હાલમાં થર્ડ ફ્લોર અને 240 જેટલા જ વિદ્યાર્થીઓ વાત કરીએ ફોર્થ ફ્લોર, એવી રીતે અહીંયા વિદ્યાર્થીઓની કેપેસિટી છે તે લખેલી છે અને સાથે સાથે જે નિયમો છે તે પણ અહીંયા લખેલા છે, જેના કારણે કોઈપણ જાતનો નિયમનો ભંગ ના થાય અને પરીક્ષા છે તે શાંતિપૂર્ણ રીતે પતી જાય તેની માટે વાત કરીએ કે અહીંયા સમગ્ર જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। અહીંયા ઘણા વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું। ક્યાંથી આવ્યા છો બેન? અમે તો અહીંયા અમદાવાદથી જ આવેલા છીએ। કેવી તૈયારી છે એક્ઝામને લઈ? તૈયારી તો સારી છે એક્ઝામની। આ વખતે કોઈ નવા નીતિ નિયમો બન્યા છે? ના, હાલની એક્ઝામ માટે કોઈ નીતિ નિયમો નવા નથી બન્યા, જે છે એ જ છે। મેનેજમેન્ટ કેવું છે? તમે આવ્યા છો હાલમાં જોવો છો? હજી તો અમે આવી રહ્યા છીએ એટલે ખાસ ખબર નથી, બટ સારું છે મેનેજમેન્ટ। ફર્સ્ટ ટાઈમ આપી રહ્યા છો આપ? હા, આ એક્ઝામ ફર્સ્ટ ટાઈમ આપી। ચોક્કસથી વાત કરીએ અત્યારે તૈયારીમાં દેખાઈ રહ્યા છે ને સાથે સાથે વાત કરીએ કે શરૂઆત થઈ છે એટલે મેનેજમેન્ટ પણ અત્યારે સારું એવું કામ કરી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।